નમસ્કાર મિત્રો, જો તમારે ગુજરાતના એવા ભુજ શહેરથી જો તમારે ઉજ્જૈન જવું હોય તો આજના વિડીયોમાં હું તમને એક એવી ટ્રેનની વાત કરીશ જે ડાયરેક્ટ ભુજથી એ ઉજ્જૈન જતી હોય છે. અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ ભુજથી કેટલા વાગે ચાલે છે, શું હશે આ ટ્રેનનો નંબર, અને આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ ઉજ્જૈન જતી હોય છે, અને આ ટ્રેન એ આ શહેરો પર કેટલા વાગે આવે છે અને કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવે છે એ પણ આપણે જાણીશું. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ભુજથી ઉજ્જૈન જાઓ છો તો આ ટ્રેનનું આપણને ભાડું કેટલું લાગે છે એ પણ આપણે જાણીશું. એટલે આજના વિડીયોમાં હું તમને આ બધી જ માહિતી એ આપી દઈશ. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. હું આન્સર તમને જરૂરથી આપીશ. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. ને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ભુજ શાલીમાર એક્સપ્રેસ રહેતું હોય છે. જો તમારે ભુજ જેવા શહેરથી જો ઉજ્જૈન જવું હોય તો પણ તમે ડાયરેક્ટ જઈ શકો છો, કેમ કે આ ટ્રેન એ ભુજથી એ ડાયરેક્ટ ચાલતી હોય છે ઉજ્જૈન માટે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ ભુજથી બપોરે 3:10 ચાલતી હોય છે, જે ટોટલ 14 કલાક પછી આપણને એ ઉજ્જૈન સવારે 5:10 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 22,829 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ટોટલ શાલીમાર સુધી એ 2419 કિલોમીટરનું અંતર એ કાપતી હોય છે. અને વાત કરવા ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 57 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં એ 9 જેવા સ્ટેશનો ઉપર ઊભી રહીને ઉજ્જૈન જતી હોય છે. અને વાત કરું આ શહેરોની તો આ ટ્રેન ગુજરાતમાં ભુજથી ચાલે છે બપોરે 3:10 એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને ગુજરાતમાં એ આદિપુર જંકશન આવે છે. અને આદિપુર આ ટ્રેન એ 3:42 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ ગાંધીધામ બાગ આવે છે. અને આ ટ્રેન એ ગાંધીધામ બાગ એ બપોરે 4:10 જ પહોંચતી હોય છે. અને ત્યાં આ ટ્રેન ટોટલ 15 મિનિટ અહીંયા ઉભી રહેતી હોય છે એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન એ કચ્છમાં ભચાઉ બાગ 4:57 આવે છે. અને અહીંયા પણ આ ટ્રેન ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ સામખિયાળી આવે છે. અને આ ટ્રેન એ સામખિયાળી સાંજે 5:25 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન ગુજરાતમાં ધાંગધ્રા જંકશન એ આવતી હોય છે. અને આ ટ્રેન ધાંગધ્રા સાંજે 6:56 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન ગુજરાતમાં એ અમદાવાદ જંકશન એ આવતી હોય છે. અને આ ટ્રેન અમદાવાદ રાત્રે 9:30 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન ટોટલ અમદાવાદ એ 10 મિનિટ જેટલી ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 8 ઉપર. જો તમારે અમદાવાદથી ઉજ્જૈન જવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને આ ટ્રેન એ અમદાવાદ મંગળવારે જ આવતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ ત્યાં વધીને એ આણંદ જંકશન રાત્રે 10:55 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ આણંદમાં ટોટલ અહીંયા 2 મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 4 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન એ છાયાપુરી જાય છે. અને આ ટ્રેન એ છાયાપુરી રાત્રે 11:35 જ આવતી હોય છે. અને અહીંયા ટોટલ આ છાયાપુરીમાં આ ટ્રેન એ 5 મિનિટ ઉભી રહેતી હોય છે એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન ગુજરાત બહાર એ રતલામ જંકશન, નાગાડા જંકશન એટલે આ ટ્રેન એ ઉજ્જૈન પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ ઉજ્જૈન આપણને સવારે 5:10 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ઉજ્જૈનમાં ટોટલ અહીંયા 5 મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ શાલીમાર જંકશન આવતી હોય છે. અને આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન એ શાલીમાર જ રહેતું હોય છે. તમે જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને કવર કરીને એ શાલીમાર જતી હોય છે. અને આ ટ્રેનની સ્પીડ એ ફાસ્ટ હોવાથી આ ટ્રેન જલ્દી તમને ઉજ્જૈન પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનમાં વચ્ચે તમને એ ઘણા બધા સ્ટેશન પણ આવતા જોવા નહીં મળે. અને આ ટ્રેન એ તમને ભુજથી ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળતી હોય છે, એ પણ મંગળવારે. જો તમારે મંગળવારે ભુજથી સફર કરીને ઉજ્જૈન જવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. અને આ ટ્રેન એ મંગળવારે ગુજરાતના આ બધા શહેરો ઉપર પણ આવતી હોય છે. જો તમારે ગુજરાતના આ બધા શહેરોમાંથી કોઈ પણ શહેરથી ઉજ્જૈન આવવું હોય તો પણ તમે આરામથી આવી શકશો. અને વાત કરું આ ટ્રેનમાં ટોટલ કોચિસની તો આ ટ્રેનમાં તમને એ ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે. જેમાં આ ટ્રેનની શરૂઆતમાં જ તમને 2 જનરલ કોચ, 5 સ્લીપર ક્લાસ, 10 જેવા 3 ટાયર એસી અને 3 જેવા અહીંયા તમને 2 ટાયર એસી જોવા મળતા હોય છે. અને આ ટ્રેનમાં તમને એ 3 ટાયર એસી એ તમને વધારે જોવા મળતા હોય છે. જો તમારે 3 ટાયરમાં સફર કરીને ઉજ્જૈન જવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેનમાં તમને એ 3 ટાયરમાં ટિકિટ આરામથી અહીંયા મળતી હોય છે. કેમ કે અહીંયા આ ટ્રેનમાં 3 ટાયરના કોચ વધારે રહેતા હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને પરત ઉજ્જૈનથી ભુજ જવું હોય તો પણ તમે જઈ શકશો. અને આ ટ્રેન એ પરત ઉજ્જૈનથી ભુજ માટે એ અઠવાડિયામાં ખાલી એક જ
દિવસ ચાલે છે એ પણ રવિવારે, અને આ ટ્રેનનો નંબર એ 22,830 અહીંયા રહેતો હોય છે, અને આ ટ્રેનનું નામ એ ચેન્જ થઈને શાલીમાર ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રહેતું હોય છે, અને આ ટ્રેન એ ઉજ્જૈનથી રાત્રે 11:10 ચાલતી હોય છે, જે ટોટલ 15 કલાક અને 35 મિનિટ પછી આપણને એ ભુજ બપોરે 2:45 જ પહોંચાડતી હોય છે, અને આ ટ્રેન તમને ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળશે, એ પણ રવિવારે. હવે જો તમારે ઉજ્જૈનથી રવિવારે સવાર કરીને ભુજ જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકશો, અને આ ટ્રેન એ ઉજ્જૈનથી ભુજ માટે ચાલે છે, પરંતુ આ ટ્રેનનો એ રૂટ અને આ ભાડું સેમ જ રહેતું હોય છે. ને વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસનું ભાડું એક વ્યક્તિનું 450 રૂપિયા, 3 AC નું 1180 રૂપિયા, 2 AC નું 1670 રૂપિયા જ રહેતું હોય છે, અને આ ભાડું તમારું આવવાનું અને જવાનું એ સેમ જ રહેતું હોય છે, એટલે તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને એ ઉજ્જૈન આવી શકો છો. જો તમારે ગુજરાતના અન્ય કોઈ શહેરથી પણ આવવું હોય તો તમને આ ટ્રેનની બીજી બધી ટ્રેનો કરતા એ જલ્દી ઉજ્જૈન પહોંચાડતી હોય છે. અને જો તમારે પણ આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું એ ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રને મોકલી દો જેની જોડે તમે આ ઉજ્જૈન જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળી જવાના વિડીયોમાં. હર હર મહાદેવ.